ભાવનગર શહેરના કલચરિયાપરા વાલકેર ગેટ રાંદલમાના મંદિર નજીક એક યુવાન ઉપર 6 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જ્યારે એક યુવાન દ્વારા છરી વડે હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ બનાવ બનતા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવીને તપાસ હાથ ધરી હતી। ભાવનગર શહેરના કલચરિયાપરા વાલકેર ગેટ આગરિયાવાડ રાંદલમાના ચોક નજીક રહેતા દેવાંગ રાજેશભાઈ મકવાણા સાથે કોઈ જૂની અદાવતની દાજ રાખીને માથાકૂટ સર્જાઈ હતી, જેને લઈને નીલો લોંગડો, પેમો, કરણ, ડાકલી, નયન, ઋતિક સહિત 6 શખ્સો આવીને ધોકા તેમજ છરી વડે હુમલો કરતા દેવાંગભાઈને સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા। જ્યારે પોલીસને જાણ કરાતા પોલીસે આવીને વધુ તપાસ હાથ ધરી હતી। નીતાબેન રાજેશ મકવાણા। બેન ક્યાંથી આવસ ને શું બનાવ બન્યો? અમે રાણીકામાં રહી છે ને મારો છોકરો મારા પપ્પાના ઘરે આંટો મારવા ગયો હતો તો આ 6 જણ આવીને તેને મારવા માંડ્યા। કોણ કોણ હતું? એક નીલો લંગડો હતો, એક પેમો, એક કરણ, એક ડાકલી ને એક નયન હતો। કારણ શું એક મારવાનું? ઋતિક હતો। 6 જણા મારવા- એ લોકોને બાજણું જૂની હાલે જ છે। એ લોકોનો બહુ ત્રાસ છે। અવારનવાર આવે, અમારા ઘરની પર સોનાની બાટલી ઉડાડીને ગયા જાય, હાલતા ચાલતા ગાળું દેતા જાય, અમારા છોકરાઓને ફોનમાં ધમકીઓ દે। અત્યારે શું બનાવ બન્યો છે? અત્યારે તો છરીઓ ને એને કુળાના પાના, તલવાર એ નોખા નોખા ઘા બધી કોર 5-6 જણાએ માર્યા છે। આ ભાઈ ઇજાગ્રસ્તનું નામ શું છે? દેવાંગ રાજેશભાઈ મકવાણા। આના વિષયમાં પોલીસ ફરિયાદ કરવાની છે? હા, કરવાની છે। આ કયા વિસ્તારમાં બનાવ બન્યો છે? આગરિયા રાંદલમાનો ચોક મેડીમાં વાળા ખાંચે। માથાકૂટ થવાનું મુખ્ય કારણ શું છે? જૂની આ જૂની અદાવત અદાવત ચાલુ જ છે અમને। કેટલો ટાઈમ થયો? આના વરસ દીધા છે ને આ મહિના દીધા તો ખાસ કરે છે। ઓકે, કોને આ વ્યક્તિ આરે મુખ્ય માથાકૂટ છે? એ આ નયન ને એ જ બધા છે, એ મોટા માથા ભારે છે એ લોકો।